મિત્રો, સિક્કાના બે પહેલુંની જેમ દરેક વસ્તુના ફાયદા કે નુકસાન હોય છે. એવામાં આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરીશું જે ઘણા વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવણ ઊભી કરે છે કે BCA કોર્સ કરવો જોઈએ કે નહીં. જો તમે પણ આ સવાલથી ઘેરાયેલા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી આવા જ કારકિર્દીલક્ષી વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો સૌપ્રથમ BCA વિશે વાત કરી લઈએ. તો BCA એટલે બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, જે 3 વર્ષનો એક અંડરગ્રેજ્યુએટ બેચલર ડિગ્રી કોર્સ છે. BCA કર્યા પછી તમે માત્ર IT કંપનીઓમાં જ નહીં પરંતુ બેન્કિંગ, ફાઇનાન્સ, હેલ્થકેર, એજ્યુકેશન, ઇવન ગવર્મેન્ટ સેક્ટરની વિવિધ ભરતીઓ માટે પણ અપ્લાય કરી શકો છો. તમે UPSC, GPSC જેવી કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ અપ્લાય કરી શકો છો. વાત કરીએ IT ક્ષેત્રની, તો આફ્ટર BCA તમે IT કંપનીઓમાં સોફ્ટવેર ડેવલપર, વેબ ડેવલપર, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, સિસ્ટમ એનાલિસ્ટ, પ્રોજેક્ટ મેનેજર તેમજ નેટવર્ક એન્જિનિયર જેવી ઘણી પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. જો તમે IT ક્ષેત્રે જોબ મેળવો છો તો અહીં શરૂઆતી જ તમારું ઘણું સારું સેલેરી પેકેજ હશે, પરંતુ ITમાં જોબ મેળવવા માટે તમારી પાસે પ્રોગ્રામિંગ, ડેટાબેઝ જેવા તમામ પાસાઓનું પ્રોપર નોલેજ હોવું એ ઘણું આવશ્યક છે. આ તરફ જો તમે BCA પછી MCA અર્થાત માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન જેવી હાયર સ્ટડીઝ કે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા માંગો છો તો આ ક્ષેત્રે તમે વધુ ઓપોર્ચ્યુનિટીઝ મેળવો છો અને નિષ્ણાત બનવાની તક ધરાવો છો. જો તમે કોમ્પ્યુટરના શિક્ષક બનવા માંગો છો તો પણ BCAની ડિગ્રી તમને ઘણી મદદ કરશે. ઇવન જો તમે માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી લો છો તો તમે કોલેજોમાં લેક્ચરર કે પ્રોફેસર જેવી પદવી સાથે શિક્ષણ ક્ષેત્રે આગળ કારકિર્દી બનાવી શકો છો. ઓવરઓલ જોઈએ તો જે વિદ્યાર્થીઓને ખરેખર કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય તેઓ આંખ બંધ કરીને આ ફિલ્ડમાં કારકિર્દી બનાવી શકે છે, કારણ કે આજનો યુગ એ કમ્પ્યુટર અને ટેકનોલોજીનો યુગ છે. દરેક ક્ષેત્રે કોમ્પ્યુટર એક્સપર્ટની ડિમાન્ડ ઘણી છે, તો BCA એક બેસ્ટ ચોઇસ હોઈ શકે છે. પરંતુ જો તમે ફાઇનાન્શિયલી ફ્રી હોવ અને કોમ્પ્યુટર ક્ષેત્રે જ કારકિર્દી બનાવવા માંગતા હોવ તો BE તથા BTech ઇઝ બેટર ધેન BCA. હવે આગળ વાત કરીએ કે BCA શા માટે ન કરવું જોઈએ. તો મિત્રો, જો તમને કોમ્પ્યુટરમાં રસ ના હોય તો BCA કરવાનો તમારો કોઈ ફાયદો નથી. BCA કર્યા પછી તમને ITમાં જોબ લાગી જ જશે તેની કોઈ ગેરંટી નથી. BCA ગ્રેજ્યુએટ્સ દરેક વિદ્યાર્થી ITમાં જોબ મેળવતો નથી. જેમ મેં તમને આગળ પણ કહ્યું કે IT ક્ષેત્રે જોબ મેળવવા તમને આ ફિલ્ડના તમામ પાસા પ્રોપર આવડવા જોઈએ, અર્થાત તમને ઘણી મહેનત કરવી પડશે, કારણ કે IT માટે અહીં ઘણી કોમ્પિટિશન હોય છે. BCAમાં એડમિશન લેતા પહેલાં ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે કે સર BCAમાં બધું ઇંગ્લિશમાં હોય છે. તો મિત્રો, હા, ઓફકોર્સ ઇંગ્લિશમાં હોય છે, માટે તમને થોડું ઘણું ઇંગ્લિશ એટલીસ્ટ વાંચતા, લખતા અને સમજતા તો આવડવું જ જોઈએ. બાકી કોર્સ દરમિયાન શિક્ષકોની ભણાવવાની રીત, સમજાવવાની રીત એ બધી સિમ્પલ ગુજરાતીમાં જ હોય છે. સો ફાઇનલી BCA કરવું કે નહીં તેના વિશે વાત કરીએ. તો મિત્રો, જો તમે આર્થિક રીતે સ્વતંત્ર હો તો તમે કોમ્પ્યુટર ક્ષેત્રે BE કે BTechની ડિગ્રી મેળવી શકો છો, જેની વેલ્યુ BCA કરતાં વધારે છે. બાકી જો તમે એમ પણ BCA કરશો તો તેનો કોઈ નુકસાન તો નથી જ. જો તમે IT ક્ષેત્રે જોબ ન પણ મેળવો તેમ છતાં મેં આગળ પણ કહ્યું તેમ તમે બેન્કિંગ, ફાઇનાન્સ, હેલ્થકેર, એજ્યુકેશન વગેરે ક્ષેત્રે જોડાઈ શકો છો. ઇવન આફ્ટર BCA તમે ગ્રેજ્યુએટ્સ કહેવાશો, અર્થાત તમે UPSC, GPSC જેવી પરીક્ષાઓની તૈયારી પણ કરી શકો છો. હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર, હું BCA પાસ આઉટ છું પણ બેરોજગાર છું, જોબ નથી મળતી. તો મિત્રો, અહીં થોડી ઘણી ભૂલ તમારી પણ હોઈ શકે છે. તમારામાં ટેકનિકલ સ્કિલનો અભાવ હોઈ શકે છે, નોલેજની કમી હોઈ શકે છે. બાકી જોબ તો શું, કોઈ પણ કોર્સ કર્યા વગર પોતાનું આખું સામ્રાજ્ય ઊભું કરવાની તાકાત તમારામાં રહેલી છે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં કારકિર્દી સંબંધિત કોઈ પણ ક્વેશ્ચન હોય તમે બિંદાસ કમેન્ટ કરી પૂછી શકો છો, તમને તેનો અચૂક ઉત્તર મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દી સંબંધિત નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.